યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ મગની દાળ। તે માટે આપણે મગની દાળ લઈ લીધી છે ને એકદમ સરસ પાણી અને નમક અને તેલ નાખીને બાફી લેશું। તો દાળ આપણી ફક્ત 2 જ સીટીમાં બફાઈને રેડી થઈ ગઈ છે ને તેમાં મારી દેશું બ્લેન્ડર મારવાથી છે ને દાળ આપણી એકદમ સરસ એકરસ થઈ જાય છે। હવે વઘાર કરીશું। તો વઘાર માટે ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે કઢાઈને તેમાં નાખ્યું તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું એટલે આપણે નાખી દીધી છે હિંગ। હવે નાખશું જીરું। હવે નાખશું ગરમ મસાલો। ગરમ મસાલાનો ટેસ્ટ છે ને દાળમાં બહુ મસ્ત આવે છે। તો આપણે તજ, લવિંગ, મોરી અને બાદિયા લીધા છે। હવે લીધી છે ઝીણી સુધારીને ડુંગળી। હવે એકદમ સરસ કરી લેશું મિક્સ। હવે ડુંગળીને છે ને એકદમ ધીમા તાપે આપણે પાકવા દેશું। ડુંગળી પાકવામાં આપણે થોડીક વાર લાગે છે। તો ડુંગળી આપણી બ્રાઉન થાય ને ત્યાં સુધી પકવીશું। આ રીતે બનાવશો ને તો તમારી દાળ છે ને એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે નાખશું આપણે લસણની પેસ્ટ। ડુંગળી આપણી બ્રાઉન થવા માંડી છે તો નાખી છે લસણની પેસ્ટ। ત્યારબાદ નાખ્યા છે ઝીણા સુધારેલા લીલા મરચાં। હવે નાખ્યું છે લાલ મરચું પાવડર। ત્યારબાદ નાખ્યું છે હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર। ત્યારબાદ નાખ્યું છે સ્વાદ અનુસાર નમક। હવે નાખશું ઝીણા સુધારેલા ટમેટાં। આ મસાલો બધો જ તમે એકહારે પણ નાખી શકો છો। ત્યારબાદ ઝીણા સુધારેલા ટમેટાં નાખીને એકદમ સરસ કરી લેશું મિક્સ। મસાલો બધો જ એકદમ સરસ મિક્સ થવા માંડ્યો છે આપણો। હવે આ મસાલાને છે ને સ્લો ફ્લેમે આપણા ટમેટા એકદમ સરસ પાકી જાય ને ત્યાં સુધી પાકવા દેશું। થોડુંક પાણી નાખી દેશું એટલે આપણો મસાલો છે ને એકદમ સરસ પાકી જાય। તો થોડુંક પાણી નાખી દીધું છે ને હવે એકદમ સરસ સ્લો ફ્લેમે પાકવા દેશું આ મસાલાને। વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ। તો હવે આ મસાલો છે ને આપણો ધીમા તાપે એકદમ સરસ ઉકળવા માંડ્યો છે। તો આ મસાલાને એકદમ સરસ તેમાંનું પાણી બળી જાય અને ટમેટાની ગ્રેવી બની જાય ને ત્યાં સુધી આપણે પકવવાનો છે। તો મસાલો તમે જોઈ શકો છો એકદમ સરસ ઉકળવા માંડ્યો છે। આપણે વિડીયો એન્ડ સુધી બનાવ્યો છે। તો મસાલો એકદમ સરસ ઉકળવા માંડે તો તેમાંનું પાણી છે ને વરાળ બળીને બળી જશે બધું। આપણું પાણી પણ એકદમ સરસ બળવા માંડ્યું છે ને તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે ને ટમેટાની જુઓ ને તો એકદમ સરસ ગ્રેવી બની ગઈ છે। તો સમજી લેવાનું કે આપણો મસાલો એકદમ સરસ પાકી ગયો છે। આ રીતે બનાવશો ને તો તમારી દાળ છે ને એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે મસાલો આપણો પાકી ગયો છે। ત્યારબાદ નાખશું દાળ આપણી બાફેલી। દાળમાં બ્લેન્ડર મારવાથી દાળ છે ને આપણી એક રસ થઈ જાય છે ને એકદમ સરસ પાકી જાય છે ને ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે। તો આપણી બ્લેન્ડર મારેલી દાળ લઈ લીધી છે। આપણો મસાલો પાકી ગયો ને ત્યારબાદ હવે બધા જ મસાલામાં આપણે કરી લેશું એકદમ સરસ મિક્સ। હવે આ દાળને છે ને ઉકળવા દેશું, એકદમ સરસ પાકવા દેશું। તો દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી મિક્સ થઈ ગઈ છે ને ઉકળવા માંડી છે। આ દાળ છે ને આપણી ઘાટી બનાવીશું। ઘાટી દાળ છે ને ખાવામાં એકદમ મસ્ત લાગે છે મગની દાળ। તો આપણે દાળને એકદમ સરસ પાકવા દેશું 2 થી 3 મિનિટ માટે। વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું। તો દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઘાટી બની છે। ઘાટી દાળ જ ખાવામાં ભાત અથવા રોટલા ભેરી પણ ખાઈ શકો છો તમે। હવે કરી લેશું એકદમ સરસ મિક્સ, વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું। તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ મગની દાળ। તેમાં સર્વ કરીશું ઝીણી સુધારેલી ધાણા ભાજી। ધાણા ભાજીનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે દાળમાં આપણે। બનીને થઈ ગઈ છે તૈયાર આપણી મગની દાળ। વિડીયોને લાઇક, શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।